અંકલેશ્વરમાં ભાજપ મહિલા ઉમેદવાર શાહિદા બીબી શેખે મુમતાઝ પટેલની હાજરીમાં જ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। અંકલેશ્વરમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 8માં મતદાન મથક પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા હતા। ભાજપના મુસ્લિમ મહિલા ઉમેદવાર શાહિદા બીબી શેખે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝની હાજરીમાં જ કોંગ્રેસના નેતાઓ પર ગંભીર આક્ષેપો કરતા રાજકારણ ગરમાયું હતું। અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8માં ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે ભાજપના મહિલા ઉમેદવાર શાહિદા બીબી શેખે ત્યાં હાજર મુમતાઝ પટેલને આડે હાથે લીધા હતા। શાહિદા બીબીએ જાહેરમાં આક્ષેપો કર્યા કે કોંગ્રેસના નેતાઓ ગુંડા જેવું વર્તન કરી રહ્યા છે અને લોકોની કિંમતી જમીનો અને મકાનો પચાવી પાડી રહ્યા છે। ભારોભાર આક્રોશ સાથે શાહિદા બીબીએ જણાવ્યું હતું કે અમે પણ ભૂતકાળમાં કોંગ્રેસને મત આપ્યા છે, પરંતુ કોંગ્રેસના નેતાઓએ મુસ્લિમ સમાજ માટે કોઈ કામ કર્યું નથી। ઉલટા વોર્ડ નંબર 8ના કોંગ્રેસના નેતાઓ લોકોના મકાનો અને જમીનો પચાવી પાડે છે। આ ગંભીર આક્ષેપો વચ્ચે મુમતાઝ પટેલે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને જણાવ્યું હતું કે ચૂંટણી પછી શાંતિથી બેસીને વાત કરીશું, પરંતુ શાહિદા બીબી શેખ મક્કમ રહ્યા હતા। તેમને પડકાર ફેંકતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓ જે ખોટી રીતે મકાનો પચાવી પાડ્યા છે તેના મારી પાસે પાક્કા પુરાવા છે। ચર્ચા એટલી હદે વધી ગઈ કે મામલો ધક્કામુક્કી સુધી પહોંચી ગયો હતો। કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારો દ્વારા ભાજપના મહિલા ઉમેદવારને ત્યાંથી દૂર કરવા માટે ધક્કામુક્કી કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે। ચૂંટણીના દિવસે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાડી દીધી છે। આ ઘટના બાદ હવે જોવાનું એ રહેશે કે શાહિદા બીબી દ્વારા કરવામાં આવેલ જમીન પચાવી પાડવાના આક્ષેપો પર કોંગ્રેસ શું વળતો પ્રહાર કરે છે અને ચૂંટણીના પરિણામો પર તેની શું અસર પડે છે તે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે। इन्होंने ही किया है ना। कांग्रेस क्या करती है? वोट नंबर 8 में सुनना हो तो मेरे को बुलाना, मैं तुमको सबूत के साथ बताऊंगी कि कांग्रेस के लोग जीत के मुसलमानों के साथ क्या करते हैं, किस तरह गरीब मुसलमानों की जमीन खा जाते हैं। सुनना हो तो कोई दिन मेरे को बुलाइए, तो मैं कहूंगी कि कितने सबूत के साथ बताऊंगी कि किस तरह जमीन खा गए। ये तो कांग्रेस है, खाली वो कांग्रेस के पीछे की असली गुंडा करती है। वोट नंबर 8 के अंदर क्या गरीब औरतों के घर लूट रहे आते, कोई भी बुलाते पूछो कि ये इंसान कांग्रेस को वोट दिया, उसके साथ हाल क्या हुआ उसका? हमसे बात करेंगे, बात नहीं करेंगे। कांग्रेस को हमने भी वोट दिया, लेकिन हमारे साथ क्या हुआ ये हम जानते अच्छी रीते। नहीं तो किसे वोट लेके तुम कांग्रेस के लोगों का वोट लेके तुम कांग्रेस के लोगों के साथ क्या करते हैं? लोगों के घर लूटते, लोगों की जमीन लूटते, गरीब मुसलमानों क्या? આ મારા મધર છે શાહિદા બીબી અબ્દુલ સમદ શેખ। અમે ભારતીય જનતા પાર્ટીમાંથી સામાન્ય સ્ત્રી પરથી ઉમેદવારી નોંધાવી છે। જેનિથ હાઈસ્કૂલમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ચાલુ છે। અત્યારે 7 થી 1 વાગ્યા સુધીનું મતદાન પૂર્ણ થયું છે, પરંતુ સવારે કોંગ્રેસના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એટલે કે અમારી ફેમિલી જોડે દુર્વ્યવહાર કરવામાં આવેલો છે। મારા મમ્મીને 2 થી 3 વાર પુરુષો દ્વારા મારા મમ્મીને 2 થી 3 વાર ધક્કા મારીને અમારા સાથે અન્યાય કરવામાં આવેલો છે। અને કોંગ્રેસના જે ટેકેદાર છે, મતદાતા છે, જે પણ એમના કાર્યકર્તાઓ છે, એ કુટીર સુધી એ લોકોની ફેમિલીને લઈ જાય છે ને એવું કહે છે કે અહીંયા દબાવો, ત્યાં દબાવો। કુટીરમાં ફક્ત મતદાતાનો જ જવાનો હક છે। એવું કહે છે કે એ લોકોને મત નાખતા નથી આવડતું, એ મતદાતાનો પ્રોબ્લેમ છે। તમે લોકો ચૂંટણી પ્રચાર પછી કેવી રીતે કર્યું? જે પારદર્શિત ઇલેક્શન સૌથી મોટી લોકશાહીની નિશાની છે। પારદર્શિતા, ભલે કોઈ પણ ઉમેદવાર જીતે, પણ પારદર્શિતા ને સારો વ્યવહાર બધા વ્યક્તિનો હક છે। મારા મમ્મીને ધક્કા મારવામાં આવેલા છે કોંગ્રેસના લોકો દ્વારા, ધાંધલીઓ કરી છે હારતા જોઈને। એ બધું અમારા સાથે થયું। એ બાબતે અમે એસડીએમ સરને, અમારા ભારતીય જનતા પાર્ટીના લોકોને અને અમારા સંગઠનને અમે કમ્પ્લેન કરી છે અને ડીએસપી સર સુધી વ્યક્તિને પણ અમે જાણ કરી છે કે આ બાબતે ધ્યાન લેવામાં આવે ને પગલાં ઇલેક્શન પછી પણ લેવામાં આવે। સ્ત્રીને તમે ધક્કા કેવી રીતે મારી શકો છો? વોર્ડ નંબર અમારો 8 છે ને જેનિથ હાઈસ્કૂલમાં આજે મતદાન ચાલુ છે, જેની અંદર કોંગ્રેસના લોકોના જે ફેમિલીના લોકો છે એ મતદાતાઓને પકડીને કુટીર સુધી લઈ જાય છે ને ત્યાં જ ખુરશી નાખીને બેસેલા છે।